કૈલાશ રોડ પર સ્મશાન ભૂમિ નજીક જે નવનિર્માણાધીન બ્રિજનું કામ ચાલી રહ્યું હતું અને આજે સવારે 9:15 થી 9:30ના અરસામાં જે રીતના ચાલુ કામમાં ગટરનું કામ ચાલુ હતું અને અચાનક સ્લેબ ધસી પડ્યો. શું છે સમગ્ર ઘટના? વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સર આપણી સાથે છે. સર, જણાવશો કે કઈ રીતનો બનાવ બન્યો અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? સવારે 9:30 વાગે આ બનાવ બન્યો હતો. એક અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ છે, આરએનબી સ્ટેટ બનાવી રહ્યો છે. 42 કરોડનો એમનો એસ્ટિમેટ છે. 1.5 વર્ષ પહેલા વહીવટી મંજૂરી મળી હતી અને અત્યારે 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાનું થાય છે. એમનો અંડર કન્સ્ટ્રક્શન સ્ટેજ ઉપર જ આ બનાવ બન્યો છે. ગર્ડરનું કામ ચાલુ થયું હતું અને ગર્ડરનું કામ કરવાથી પહેલા એક ગ્રાઉન્ડ લેવલનું કામ કરવામાં આવે છે, લોડ બેલેન્સિંગનો. તો જ્યારે આ કામ થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે અને એકદમ એક્ઝેક્ટલી એમનું શું કારણ છે એમના માટે અત્યારે એક કમિટીની રચના કરવામાં આવશે, જેમાં આરએનબીના ટેકનિકલ માણસ પણ રહેશે. આ એક અહેવાલ આપશે કે કેમ આ ઘટના બની છે. 5 લોકોને ઈજા થઈ છે અને આ બધા 5 લોકો બેંગોલના છે અને અત્યારે હું એમની મુલાકાત લીધી છે. બધા 5 લોકો સ્ટેબલ છે. આમાંથી 2ના નોર્મલ ઈજા છે, 3ના થોડીથી વધારે ઈજા છે, લેકિન બધા લોકો સ્ટેબલ છે અને કસ્તુરબામાં એડમિટેડ છે અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન એમનું સારી રીતે ધ્યાન રાખી રહ્યું છે અને અત્યારે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની જાણકારી એવી છે કે બધા સ્ટેબલ છે, કોઈ જાનમાલને કોઈ નુકસાન નથી અત્યારે. જી સર, થેન્ક યુ સર. તો આ હતા વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સર અને એમણે જે માહિતી આપી, જે રીતના વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે આ તમામ મજૂરોને લાવવામાં આવ્યા છે અને અત્યારે તમામ હોસ્પિટલના ટ્રીટમેન્ટની અંદર છે અને કોઈ જાનહાનિ પણ નથી. ત્યારે આવનારા દિવસોમાં આ સમગ્ર મામલે શું વળાંક આવે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.